આખી સરકાર એમ કહી શકાય કે સુરતમાં છે અત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ કે ખાડીપુરનું પાણી જે સુરતને પરેશાન કરે છે, તો આનો કાયમી નિકાલ શું થઈ શકે, કાયમી ઉકેલ શું હોઈ શકે? રાજ્યના મુખ્યમંત્રી તે સુરત પહોંચી ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એ સુરત છે તે પહોંચી ચૂક્યા છે. ખાડીપુરના પાણીનો ભરાવો હોય ત્યાં ત્વરિત કામના નિર્દેશ છે તે આપી દેવામાં આવ્યા છે. જે પણ વિસ્તારોની અંદર એ તાત્કાલિક મદદની જરૂર હોય ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડવા માટેના નિર્દેશ છે તે કરવામાં આવ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની અંદર જે મેઘતાંડવ થયો, પૂરની સ્થિતિ જેવું ત્યાં એક સર્જન થયું ને તેના જ કારણે હવે સરકાર છે તે તાત્કાલિક એક્શન મોડમાં જોવા મળી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી તે સુરત પહોંચી ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એ સુરત છે તે પહોંચી ચૂક્યા છે. સુરતમાં ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પર મહત્વની ચર્ચાઓ કરવામાં આવી. સુરતના તમામ વિસ્તારોની સ્થિતિ અંગે માહિતી છે તે મેળવી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીએ આપ્યું જરૂરી માર્ગદર્શન. સાથે જ કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ આ બેઠકની અંદર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તમામ સ્થાનિક ધારાસભ્યોને પણ આ બેઠકની અંદર હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. તમામ ધારાસભ્યો પણ આ બેઠકની અંદર હાજર. જરૂર હોય ત્યાં મુખ્યમંત્રીએ આપ્યા મહત્વના દિશા નિર્દેશ. ખાડીપુરના પાણીનો ભરાવો હોય ત્યાં ત્વરિત કામના નિર્દેશ છે તે આપી દેવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતની અંદર જે અવિરત વરસાદ વરસ્યો તેના કારણે ખાડીના પાણીઓ એ શહેરની અંદર ફરી વળ્યા હતા અને તેના જ કારણે હવે સુરતની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ એ સુરત પહોંચી ચૂક્યા છે. સુરતના તમામ વિસ્તારોની સ્થિતિ અંગે માહિતી મેળવી. મુખ્યમંત્રી અને સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી એ બંને તમામ ધારાસભ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. જે પણ વિસ્તારોની અંદર એ તાત્કાલિક મદદની જરૂર હોય ત્યાં તાત્કાલિક મદદ પહોંચાડવા માટેના નિર્દેશ છે તે કરવામાં આવ્યા છે. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સામે તાત્કાલિકના ધોરણે, યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટેના પણ તમામ ધારાસભ્યોને અત્યારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તમામ સ્થિતિનો તેઓએ તાગ મેળવ્યો છે. મુફદ્દલ જોડાયેલા છે આપણી સાથે. મુફદ્દલ, જે રીતના એ દક્ષિણ ગુજરાતની અંદર અવિરતે વરસાદ પડ્યો અને ખાડીના પાણીઓ શહેરની અંદર ઘૂસી ગયા હતા અને હવે રાજ્ય સરકાર છે હવે તાત્કાલિક ત્વરિત એક્શન મોડમાં જોવા મળી રહી છે. બિલકુલ કૃણાલ, જ્યારે સુરતમાં પરિસ્થિતિ ખરાબ થવા લાગી, ખાડીપુરના પાણી ભરાવા લાગ્યા અને વરસાદી પાણી 36 કલાકમાં જ્યારે 14 થી 16 ઇંચ જેટલો વરસાદ સુરત પર વરસી ગયો, એ પછી કયા એક્શન પ્લાન થઈ શકે અને સુરત વાસીઓને જે સમસ્યા પડી રહી છે એમાંથી કેમ બહાર કાઢી શકાય, એના માટે સૌથી પહેલા તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનો ફોન આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને. બંને વચ્ચે વાતચીત થઈ. એના તુરંત પછી જાહેરાત કરવામાં આવી કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને સુરત જવાના છે. આજની સ્થિતિ જો જોવા જઈએ તો આખી સરકાર એમ કહી શકાય કે સુરતમાં છે અત્યારે. ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને સુરતના તમામ જે ધારાસભ્યો છે એ ત્યાં હાજર છે. સુરતના ત્યાં કંટ્રોલ સેન્ટરની અંદર પણ એક મીટિંગ થઈ છે જ્યાં મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. કયા વિસ્તાર છે જેને સૌથી વધારે અસર થઈ છે અને અત્યારની સ્થિતિમાં 24-36 કલાક પછી પણ કયા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત છે, ત્યાં ત્વરિત કામગીરી કરી શકાય એમ છે. શું કોઈ વધારાની મદદની આવશ્યકતા છે સ્થાનિક તંત્રને કે પછી સ્થાનિક તંત્ર જે કામગીરી કરી રહ્યું છે પૂરતી છે? અને એ સિવાય સરકારના લેવલથી બીજા જે પણ જરૂરી માર્ગદર્શન છે એ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું છે. આની સાથે સાથે એક એક્શન પ્લાન ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે કે ખાડીપુરનું પાણી જે સુરતને પરેશાન કરે છે, તો આનો કાયમી નિકાલ શું થઈ શકે,
કાયમી ઉકેલ શું હોઈ શકે અને એની સાથે સાથે આગામી સમયમાં પણ જો હજુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડે, ખાસ કરીને સુરતને જે સમસ્યાઓ થઈ રહી છે, સુરતમાં ઘણા બધા લોકોને મોટા પાયે નુકસાન પણ થયું છે, એનું પણ જરૂરી માહિતી મેળવી હતી. ત્યાંના જે અધિકારીઓ છે એમની સાથે વાતચીત કરી હતી અને સાથે સાથે જે જરૂરી દિશા નિર્દેશ છે એ પણ આપવામાં આવ્યા છે. આ જે આખી બેઠક મળી છે એ પછી હજુ પણ અલગ અલગ વિસ્તારમાં સમીક્ષા અને નિરીક્ષણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બીજા વિસ્તારોની સ્થળ મુલાકાત પણ લઈ શકે છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં પણ સ્થાનિક જે આગેવાન છે અને તંત્રના જે અધિકારીઓ છે એને જરૂરી માર્ગદર્શન પણ આપશે. જી બિલકુલ આભાર. તો રાજ્યના તમામ જે અધિકારીઓ છે તેમને પણ અત્યારે એલર્ટ મોડ ઉપર મૂકી દેવામાં આવ્યા છે, કેમ કે દક્ષિણ ગુજરાતની જે પરિસ્થિતિ થઈ છે એવી પરિસ્થિતિ કોઈ બીજા વિસ્તારોની ન થાય તે માટે તમામને અત્યારે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. સુરતની જે પરિસ્થિતિ થઈ તેને લઈ રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ છે તે ત્યારે સુરત પહોંચી ચૂક્યા છે. તેઓ અત્યારે ત્યાં બેઠક પણ કરી રહ્યા છે કંટ્રોલ રૂમની અંદર કે જે પરિસ્થિતિ થઈ છે તેમની સામે તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે કઈ રીતના તેમની સામે આપણે કામગીરી કરવી જોઈએ અને તમામ ધારાસભ્યોને પણ આ બેઠકની અંદર હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું. તમામ ધારાસભ્યો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા અને આ જે આખી પરિસ્થિતિ છે તેને ફરીથી સાનુકૂળ કરવા માટેના તમામ પ્રયાસો કરવા માટેના દિશા નિર્દેશ છે તે પણ આપવામાં આવ્યા. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.